પોતાના માના વ્યવહારથી આઘાત પામે છે. એના મનમાં ખેદ છે, પણ સંસ્કાર કામ કરી રહ્યા છે. પૂર્વ જન્મોમાં જે આરાધ્યું છે, પૂર્વ જન્મોમાં આત્માને ભાવિત કર્યો છે, એ અહીંયા ખપમાં આવી રહ્યું. માનો વ્યવહાર જોયો અને વિચાર કોનો આવ્યો? વિચાર સંસારનો આવ્યો, વિચાર કર્મનો આવ્યો. એને માની ભૂલ નથી દેખાતી. દ્રષ્ટિ જ્યારે સમ્યક બને, દ્રષ્ટિ જ્યારે ધર્મથી ભાવિત બને, ધર્મ હૈયે વસે, ત્યારે વિચાર કેવા હોય એનો દાખલો આ શીખી છે. હજુ તો બાળ છે, હજુ તો બાળ માનસ છે, પણ સમજણ, પૂર્વ ભવોની સમજણ એ ખપમાં આવે છે. એને માનો વાંક નથી દેખાતો. સગી જનેતા હોવા છતાં આવો વ્યવહાર કરે, એને પોતાના કર્મનો વિચાર આવે છે. મારી કેવી પાપ પરિણતિ છે કે માને પણ આવું કરવાનું મન થાય, માને પણ મારી સાથે આવો વ્યવહાર કરવાનું મન થાય. એમાં તો બહાર ઉછર્યો છે, બહાર મોટો થયો છે, પાસે તો રહ્યો જ નથી. કાંઈ ઘટના તો બની જ નથી કે જેથી મન દુઃખ થાય. પણ દ્વેષનો સંસ્કાર, ઓળખાણ ભૂસાઈ જાય છે, સંસ્કાર ભૂસાતા નથી. ઓળખાણ નથી રહેતી. અગ્નિ શર્મા ને ગુણસેન, એ ઓળખાણ પછીના ભાવમાં પણ નથી, એ ઓળખાણ એના પછીના ભાવમાં પણ નથી. ઓળખાણ ક્યાંય નથી, સંસ્કાર. ઓળખાણ ભૂસાય, ઓળખાણ ભૂલાય, પણ સંસ્કાર હંમેશા જીવતા ને જાગતા રહેતા હોય છે. મહેનત સંસ્કારો માટે કરવાની છે, ઓળખાણ માટે નહીં. અહીંયા ગમે તેટલો પ્રેમ હશે ને, અહીંયા ગમે તેટલો દ્વેષ હશે, ભાવ બદલાશે, ઓળખાણ ભૂસાઈ જશે. એ રાગ, એ દ્વેષ, એ જળવાયેલા રહેશે અને એ પોતાનું કામ કર્યા કરશે. કોણ કામ કરે છે? અગ્નિ શર્માનો જીવ છે આ મા તરીકે આવેલો, ગુણસેનનો જીવ છે દીકરા તરીકે આવેલો. બંને પરસ્પર ઓળખતા નથી, પણ એકે દ્વેષ કેળવ્યો, દ્વેષ ઘૂંટ્યો, દ્વેષથી પોતાને ભાવિત કર્યો અને એ દ્વેષના પરિપાક દરેક ભાવમાં અનુભવવા મળે છે. એકે પોતાની જાતને સમજણથી ભાવિત કરી છે, સાચી સમજણથી પોતાની જાતને કેળવી છે અને એનો પરિપાક એ અનુભવી રહ્યો છે. બંને સામસામી દિશા છે. વગર કારણે એકને દ્વેષ થાય છે, વગર કારણે એકને પ્રેમ થાય છે. કયું સારું? કયું સારું? પ્રેમ સારો ને? ના ના, સારો તો ખરો. કમ સે કમ મન શાંત તો રહે. પેલી માં અશાંત છે. પિતાને કહી દીધું કા આ નહીં ને કા હું નહીં. જ્યાં સુધી આ ઘરમાં આ દીકરો છે ત્યાં સુધી મારે પાણી પણ પીવાનું નથી. પિતા છે, દીકરાને કેમ કહી શકે કે ઘર છોડીને ચાલ્યો જા? આને પણ કેમ કહેવાય? એ મૂંઝાય છે, પણ વાતની ખબર શીખીને પડી ગઈ કે માએ આવી પ્રતિજ્ઞા કરી છે. પિતા તો વાત્સલ્ય મળ્યા છે, વાત્સલ્યની મૂર્તિ છે પિતા. એમને તકલીફ પડી રહી છે, એમને ઉપાધિ આવી ગઈ, નક્કી કરે છે. માને ગમતું નથી, પિતાની પરિસ્થિતિ કફોડી છે. બંનેને જો ઉગારવા હોય તો મારે ઘર છોડી દેવું જોઈએ, મારે જ ઘર છોડી દેવું જોઈએ.
બંને ઉગરી જાય, એનો દ્વેષ શાંત થઈ જાય, પિતાનું ધર્મ સંકટ પણ દૂર થઈ જાય, મારે ચાલ્યા જવું. અને કોઈને કહ્યા વગર, કશું જ જણાવ્યા વગર એ બાળક ઘરેથી નીકળી ગયું. આ નિર્ણય સહેલો નથી. જે ઉંમરના પડાવે એ શીખી છે. એ ઉંમરે માણસને આધાર જોઈએ, માણસને સધિયારો જોઈએ, માણસને વાલને હૂંફ જોઈએ. એ જગ્યાએ એને પોતાનું ઘર, પોતાના પિતા માતા એને છોડીને નીકળવું પડે છે. બસ આ જ સંસાર છે. નીકળી ગયો ઘર છોડીને, ગામ છોડી દીધું, નગર છોડી દીધું, દૂર નીકળી જવું. માતા પિતા શાંતિથી જીવી શકે ને એના માટે બાળકે પોતાનું બલિદાન આપ્યું. પોતાના સુખનું, પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી દીધું. અશોક વન નામનું ઉદ્યાન આવ્યું છે. ચાલતા 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 બાળક જઈ રહ્યું છે. અશોક વન નામનું ઉદ્યાન આવે છે. ત્યાં વિશ્રામ કરવા બેઠો છે. થાક્યો છે. આમ તેમ જુએ છે. ભવિતવ્યતા કેવી છે? ભવિતવ્યતા કેવી છે? ઘર છોડીને નીકળ્યો છે, અનિશ્ચિતતા છે, કશી જ ખબર નથી આગળ શું થશે. ખાવાનું મળશે, પીવાનું મળશે, પહેરવાનું મળશે, ઓઢવાનું મળશે, કોઈ સાચવનાર મળશે, કશી જ ખબર નથી. આપણને એમ લાગે કે આપણે છોડીશું તો દુઃખી થઈ જઈશું. આપણને એમ લાગે કે આ મેળવી લઈશું તો સુખી થઈ જઈશું. કશું છોડવાથી દુઃખી નથી, કશું મેળવવાથી સુખી નથી. અહીંયા હોય ને તો બધું મળે છે, અને અહીંયા ન હોય ને તો કશું ટકતું નથી. ધન્યકુમારને 4 વખત ઘરમાંથી કાઢ્યા. એના જ ભાઈઓએ મેળવેલું આનું, મહેનત એની, પુણ્ય એનું, બધું જ એનું. પણ ભાઈઓ કબજો જમાવીને બેસી જાય. ધન્યકુમારને એમ થાય આમાં ક્યાં કકલાટ કરે, આ પદાર્થો માટે, આ ઘર મકાન માટે ક્યાં કકલાટ કરવો, મૂકો. પણ જ્યાં જાય ને ત્યાં સમૃદ્ધિ આગળ હોય. જ્યાં જાય ત્યાં વૈભવ એની પ્રતીક્ષા કરતો હોય, સુખ એની પ્રતીક્ષામાં હોય, અનુકૂળતાઓ એની પ્રતીક્ષામાં હોય. જેને ભાગ્ય ઉપર ભરોસો નથી એ જ ભોગમાં લપટાયેલો પડ્યો રહે. જેને પોતાના ભાગ્ય ઉપર ભરોસો નથી એ જ પદાર્થોની આસક્તિમાં જીવ્યા કરે છે. એ જ બધું ભેગું કરવામાં સમજે છે. બસ ભેગું કરી લઉં, આવતીકાલે કામ આવશે. આવશે ને? આજનું ભેગું કરેલું કાલે કામ આવશે એટલું નક્કી છે ને? ગમે તેટલું ભેગું કરો, જો નસીબમાં નહીં હોય ને તો અણીના વખતે બધું જ ચાલ્યું જશે. અને કશું જ નહીં હોય અને તમારા ભાગ્યમાં હશે તો ગમે ત્યાંથી સહાય આવીને ઊભી રહી જશે. સંસારમાં આપણું નથી ચાલતું, કર્મનું ચાલે છે. આપણું ચાલે ક્ષેત્ર ધર્મ છે, સંસાર નહીં. આપણે મહેનત ભલે કરતા હોઈએ કે મારું ચાલે, મારું આયોજન, મારી ગોઠવણ, મારી વ્યવસ્થાઓ એ આપણે ભલે કરતા હોઈએ, પણ એ વ્યવસ્થા પ્રમાણે જ સંસાર ચાલે છે એવું બનતું નથી. કોઈક મારાથી વધારે લઈ લેશે, મારો ભાઈ આ લઈ લેશે તો હું મારે કાલે શું થશે, આ વિચાર જ જ્ઞાન બતાડે છે. આ વિચાર જ બતાડે છે કે આપણે હજી અજ્ઞાનમાં છીએ, આપણે હજી અજ્ઞાનમાં જીવીએ. આપણું હોય, મોટા સાહેબ કહેતા હતા, અહીંથી કોઈ પણ લઈ જશે, અહીંથી કોઈ નહીં લઈ જશે. અહીંથી જાય ને એની ચિંતા ના કરતા. તમારી પાસે જો ભાગ્ય હશે તો તમારું તમારી પાસે ફરીને આવી જશે. આપણે હાથમાં રહેલું છે એની ચિંતા કરીએ.
આ નીકળી ગયો. ક્યાં આશરો મળશે, ક્યાં સહારો મળશે, ક્યાં શું મળશે ખબર નથી, પણ ભવિતવ્યતા એવી છે, એનું પુણ્ય એવું છે, એનું ભાગ્ય એવું છે કે જ્યાં ગુરુ ભગવંતો બિરાજમાન છે ત્યાં જઈને એના પગલા ઉભા રહી ગયા. જ્યાં સાધુઓ બિરાજમાન છે ત્યાં એના પગલા જઈને ઉભા રહી ગયા છે અને જોઈ રહ્યો છે દૂરથી. ઓ જ્યારે જ્યારે જોયા છે ને ત્યારે ત્યારે અહોભાવ અનુભવ્યો છે. જ્યારે જ્યારે જોયા છે ત્યારે ધન્યતાનો અનુભવ કર્યો છે. ગુણસેનના ભાવથી આપણે જોઈએ અને એટલે આવું જ્યાં જ્યારે દેખાયું છે ત્યારે એને હૈયામાં અહોભાવ અનુભવ્યો છે. અહીંયા પણ ગુરુ ભગવંતને જોયા છે અને મનમાં એક જ વિકલ્પ આવ્યો છે, કેવા ધન્ય મહાપુરુષો જ આમ ધર્મમાં રત રહીને પોતાનો સમય, પોતાનું જીવન સાર્થક કરી રહ્યા. આપણું જીવન પસાર થાય છે કે સાર્થક થઈ રહ્યું છે? આપણે જીવન પસાર કરીએ છીએ કે આપણે જીવનને સાર્થક કરીએ છીએ? બહુ મોટો પ્રશ્ન છે, બહુ ગંભીર પ્રશ્ન છે. આપણે એવું માન્યું છે કે આપણી પાસે જેટલું વધારે એટલી જીવનની સાર્થકતા. એવું ખરું? તમે અહીં આવીને કોઈ ગુરુ ભગવંત સામે મળે છે, કોઈ સાધુ સામે મળે છે અને તમે પગે લાગો છો. કેમ લાગો છો? કેમ પગે લાગો છો? વડીલોએ કીધું છે એટલે. તો એમની પાસે શું છે તે પગે લાગો છો? કોઈ સંપત્તિ છે, કોઈ મકાન છે, કોઈ બંગલા છે, કોઈ જમીનો છે, કોઈ ઓફિસો છે, કોઈ સોના રૂપા ચાંદી કંઈ છે? કોને પગે લાગો છો? નહીં પણ કેમ? કેમ પગે લાગો એ તો કહો. ખરેખર તો તમે ઊંચી જ શોધવા નીકળ્યા છો ને, તો પછી લેતા કેમ નથી? તમારી અંદર ખૂણે ખાચરે ક્યાંક બોધ પડેલો છે કે અમે જે છીએ ખોટા છીએ ને સાચું તો આ જ પડેલું છે. ક્યાંક ખૂણે ખાચરે ભલે આપણું આકર્ષણ આ બાજુનું હોય, ભલે આપણો મોહ આ બાજુનો હોય, આપણી આસક્તિ આ બાજુની હોય, પણ ક્યાંક ખૂણામાં એ સંસ્કાર પડેલા જ છે કે સાચું તો આ જ છે. નહીતર શું છે? પગે લાગવા માટે તમારે મુકેશ અંબાણી પાસે જવું જોઈએ. અહીંયા શું કરવા આવું? જેના માટે તમે મહેનત કરો છો એ જેની પાસે હોય એને પગે લગાય, કે તમે જેના માટે મહેનત કરો છો એ જેની પાસે હોય જ નહીં એને પગે લગાય? કેમ વિચારવા જેવું નથી? તમે જે શોધો છો, તમારે જે મેળવવું છે એ જેની પાસે હોય એ પગે લાગવા એ પાત્ર હોય ને. જેની પાસે કાંઈ હોય જ નહીં, એનું પોતાનું કાંઈ ન હોય, જેની આવતીકાલ નિશ્ચિત નથી, જેની સાંજ નિશ્ચિત નથી, જેનો કલાક પણ નિશ્ચિત નથી, એને પગે લાગીને તમને શું મળે? કોઈ દિવસ વિચાર્યું છે? આપણે છે ને બધું પરિપાટીથી કરતા રહીએ. નાનપણથી શીખવાડ્યું છે એટલે આવીને પગે લાગી જઈએ છીએ. કોઈ દિવસ આપણી અંદર ઝાંકીને જોતા નથી કે હું પગે લાગુ છું. કેમ લાગુ? ખરેખર એમ લાગે છે કે આપણે ખોટા છીએ ને સાચું છે? ખરેખર નહીતર સામાન્ય રીતે વિચાર આવવો જોઈએ, મારું લક્ષ્ય જુદું છે, મારી દિશા જુદી છે અને આ તો જુદી જ દિશામાં ચાલે છે. કેમ પગે લાગુ છું? કેમ એમને નમન કરવાનું? કેમ આટલું બધું માન આપવાનું? કેટલું આટલું બધું સન્માન આપવાનું? પેલા નદી કિનારે સંત રહેતા હતા, પેલો ભાઈ સેવા કરે, રોજ સેવા કરવા જાય. પોતાની હાલત થોડી સિરિયસ, એને એમ થાય કે સંત રાજી થાય તો કંઈક આપે. બહુ દિવસ થયા એટલે એક દિવસ સંતને કહ્યું કે ભાઈ કંઈક દયા કરો, કંઈક આપો, બહુ તકલીફમાં જ.
સંત કે ભાઈ મારી પાસે શું હોય, હું પોતે જ ફક્કડ છું, માગીને ખાઉં છું, તને શું આપવા, ના છતાંય કંઈક આપો. એને જગ્યા બતાડી કે નદીના કિનારે ફલાણી જગ્યાએ એક પથ્થર પડ્યો છે, એ તું લઈ લે, પારસ પથ્થર છે, તારું કામ થઈ જશે. પછી તો વાત કરવા એનો ઉભો રહે ને માણસ. સરનામું બરાબર આપી દીધું હોય, દોડ્યો, પારસ પથ્થર લીધો, બાપજીને કીધું મળી ગયું, હવે સેવા પૂરી, નીકળી ગયો. રસ્તામાં ચાલતા ચાલતા અચાનક ઉભો રહી. આ પારસ પથ્થર જેની પાસે છે એ આવો ફક્કડ રહે છે, એને મને સાવ સહજમાં આપી દીધું, તો મને લાગે છે આના કરતા વિશેષ કંઈક એની પાસે હોવું જોઈએ. આટલું સહેલાઈથી કોઈ આપી દે? આટલું આપી દીધું એને, કાંઈ વિચાર કર્યા વગર, અને છતાં એ ખુશ છે, પ્રસન્ન છે. એનો મતલબ આના કરતા અધિક એની પાસે કંઈક છે. પાછો ફર્યો, આવીને બેઠો કે આ પારસ પથ્થર છે, તમે એનો ઉપયોગ નથી કરતા, કશું જ નથી કરતા, તમે સહજ ભાવે મને આપી દીધો, તો તમારી પાસે એવું તો કંઈક હશે જ કે તમને આની જરૂર ન પડી, એના કરતા કંઈક વિશેષ હશે ત્યારે ને. સંતે કીધું કે ભાઈ આની જરૂર એને પડે જે પોતાને ઓળખતો ન હોય. મને મારી ઓળખાણ છે ને, માટે મને આની જરૂર નથી. આ બહારનો સહારો છે, અને બહારનો સહારો એ ક્યારેય લાંબો વખત ટકતો નથી. તમે ગમે એનો સહારો લઈ લો, તમે સંપત્તિનો સહારો લઈ લો, તમે સત્તાનો સહારો લઈ લો, તમે પદ અને પ્રતિષ્ઠાનો સહારો લઈ લો, તમે કોઈ વ્યક્તિનો, પરિવારનો, સંબંધીને, સ્વજનોનો, ગમે તેનો સહારો લઈ લો, બહારના સહારે કોઈ દિવસ સંસારના સુખ ભોગવી શકાતા નથી અને મેળવી શકાતા નથી. એ હોય તો ટકતા નથી. કારણ જેનો ટેકો લઈને તમે ચાલી રહ્યા છો ને, એ પોતે જ અસ્થિર છે, એમના જ ઠેકાણા નથી. અને તમે એમ વિચારો છો કે આ મને સુખી કરશે. કોણ સુખી કરશે? જો સુખી થઈ શકો તો તમે તમારા પોતાથી થઈ શકો. બીજા કોઈની આશા રાખવી આ સંસારમાં સૌથી મોટી મૂઢતા છે. કોઈક મને સુખ આપશે, કોઈક મને રાજી કરશે, કોઈક મને પ્રસન્ન કરશે, બસ આ અજ્ઞાન ઉપર જ આખો સંસાર ચાલે છે. આ મૂઢતા ઉપર જ આ સંસાર એનું પરિભ્રમણ ચાલુ રહે છે. ક્યાં ખૂણે ખાંચરે પડેલું છે કે આપણે જે મેળવવા મથીએ છીએ, કે જેમાં સુખ શોધીએ છીએ, વાસ્તવમાં નથી. વાસ્તવમાં તો આ લોકો સુખી છે જેની પાસે કાંઈ નથી. મેં કહ્યું છું, કદાચ અમૃત વેગડે એક પુસ્તક લખ્યું છે, નર્મદા મૈયાની પરિક્રમા નર્મદા મૈયાની. વાંચવા જેવું પુસ્તક છે, અદ્ભુત. આપણને તો યાત્રા કરવા જઈએ કોઈ અનુભવ થાય જ નહીં ને. નર્મદાની પરિક્રમા કરી છે, એમાં અનુભવો લખ્યા છે. ઠેક ઠેકાણે યાત્રિકો માટે, પદયાત્રિકો હોય એના માટે જમવાની આ તે બધી રસ્તામાં વ્યવસ્થાઓ હોય. એનું લખ્યું છે, એક જગ્યાએ અમે સવારે જમવા માટે ઊભા રહ્યા, બીજા બધા પણ ઘણા હતા, એમાં એક સંત પણ હતા. બધાએ જમી લીધું, સંતે પણ જમી લીધું ને ચાલતા પડ્યા. એટલે પેલા જે જમવાની વ્યવસ્થા કરતા હતા એને બૂમ પાડી કે મહારાજ શું? તો કે રોટલો લેતા જા. તો કે કેમ? તો કે સાંજે કામ આવશે. સાધુ શામ કી ચિંતા નહીં કરતા, આગળ મળશે, આગળ ખૂબ દૂર સુધી કાંઈ નથી, સાધુ શામ કી ચિંતા નહીં કરતા. આ મસ્તી છે, આ આનંદ છે. જે સ્વાધીન છે એ જ પ્રસન્ન છે, જે સ્વાધીન છે એ જ આનંદમાં છે, જે સ્વાધીન છે એ જ સુખી છે. આપણે દુઃખી એટલા માટે છીએ કે આપણા સુખ પર આધીન છે. મને ટીવીમાં, મને મોબાઈલમાં, મને વ્યક્તિમાં, મને ઘરમાં, મકાનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, સત્તામાં, એમાં સુખ દેખાય છે ને, માટે હું દુઃખી છું.
સાધુને જોઈને રાજીપો થયો, ધન્યતાનો અનુભવ થયો છે. આ ધન્ય છે, પોતાનું જીવન સાર્થક કરી રહ્યા છે. આપણે સાર્થક નથી કરી રહ્યા, આપણે વેડફી રહ્યા છીએ, આપણે ખોઈ રહ્યા છીએ. પોતાના દુઃખ વિસરાઈ ગયા, પોતે કષ્ટમાં છે, તકલીફમાં છે, વિસરાઈ ગયું. એને એમ ન થયું કે મહારાજ પાસે જઈને મારી કથા કરું, મહારાજ પાસે જઈને મારા દુઃખ રડું, કંઈક આશરો માંગુ, કંઈક સહારો માંગુ, કંઈક સહાય માંગુ. વિકલ્પ જ નથી આવતો. જેને સત્ય સમજાયું છે એ ક્યારેય દીન ન હોય, જેને ધર્મ સમજાયો છે એ ક્યારેય લાચાર ન હોય, બિચારો ન હોય, એ પોતાની પરિસ્થિતિના રોદણા ન રડતો હોય. ધર્મનું ફળ છે ખુમારી, સમજણનું ફળ છે ખુમારી. એને એમ થયું ગુરુ ભગવંત પાસે જાઉં. એમણે કેમ દીક્ષા લીધી, એમણે કેમ સંસારનો ત્યાગ કર્યો એ પૂછું. પ્રશ્ન કેવા હોવા જોઈએ, સવાલ શું હોવો જોઈએ? આપણી પાસે જિજ્ઞાસા નથી, કુતૂહલ છે. ગયો ગુરુ ભગવંત પાસે. વિજયસિંહ નામના આચાર્ય છે. વંદન કરીને એમના ચરણોમાં બેઠો છે. બાળક છે પણ સમજણો છે. પૂછે છે, ભગવંત શું કારણ આપે દીક્ષા લઈ લીધી? શું કારણ આ સંસાર છોડી દીધું? આપ તો કેટલા બધા રૂપાળા દેખાઓ છો, આપ તો કેટલા બધા સરસ દેખાઓ છો. આપનું રૂપ એમ બતાડે છે કે આપ ખૂબ પુણ્યવાન છો. આપને તો બધું જ અનુકૂળ મળ્યું હશે, આપની પાસે બધું જ સરસ હશે, અને છતાંય આપ છોડીને આવી ગયા. કોઈ ન હોય પોતાનું, એવી સ્થિતિનો સ્વીકાર કેમ કર્યો? ગુરુ ભગવંતને પણ એ બાળકને જોઈને વહાલ જાગ્યું. એકલું બાળક આ જગ્યાએ, આશ્ચર્ય તો થયું જ હોય, પણ એના પ્રશ્નથી જ ગુરુ ભગવાન સમજી ગયા કોઈ સુપાત્ર જીવ છે, કોઈ યોગ્ય જીવ છે. ગુરુ ભગવાન તેને ધર્મ સમજાવે, એને સમજણ આપે છે. બાળ જીવ છે, બાળક છે. એ કહે છે આમાં મૂંઝાવા જેવું નથી. તને જે બહારથી દેખાય છે એ વાસ્તવિકતા નથી. આ કશું જ નવું નથી. આ સંસારની કોઈ પણ પરિસ્થિતિ નવી નથી. અહીંનું કોઈ દુઃખ, કોઈ વિડંબના, કોઈ તિરસ્કાર, કોઈ નફરત, કોઈ પણ ભાવ સંસારનો, એ ચાહે સુખમય હોય કે ચાહે દુઃખમય હોય, એક પણ ભાવ, એક પણ પરિસ્થિતિ આ સંસારની નવી નથી. અનંત વાર આપણે પુનરાવર્તન કરી ચૂક્યા છે, અનંત વાર આમાંથી પસાર થઈ ગયા છીએ. બસ આપણો મોહ, આપણું અજ્ઞાન આપણને સમજવા નથી દે. આપણે હંમેશા સુખ માટે વલખા માર્યા છે, દુઃખથી બચવા માટે ધમપછાડા કર્યા છે. બસ સંસારની ઓળખ આટલી જ છે, દુઃખથી દૂર થવા માટે ધમપછાડા કરવા અને સુખ માટે સતત વલખા મારવા. આનું નામ સંસાર. સંસારની બીજી ઓળખાણ કઈ છે? સંસારનું બીજું સ્વરૂપ શું છે? સવારથી સાંજ સુધી આપણે શું કરીએ? સાચું કહો, શું કરીએ? કયા વિચારમાં જીવીએ છીએ? કયા પ્રયત્નોમાં જીવીએ છીએ? તકલીફ આવવી ન જોઈએ, આવી હોય તો ટકવી ન જોઈએ. સુખ સતત જોઈએ, આવ્યું હોય તો જવું ન જોઈએ. આ જ વિચારો કે એના સિવાય કઈ ખરા? દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વા દદૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાં દત્તે. પ્રશમરતી ઉમા સ્વાતિજી મહારાજ કહે છે, આપણી ઓળખાણ આપે છે બે જ શબ્દોમાં: દુઃખનો દ્વેષ અને સુખની લાલસા. આ આપણી ઓળખાણ છે.
દુઃખનો દ્વેષ છે અને સુખની લોલુપતા છે. બસ આપણી ઓળખાણ. દુઃખ દ્વિટ સુખ લિપ્સુર, એ બે શબ્દોમાં આપણી ઓળખાણ આપી છે. આવો જીવ મોહાન ધત્વાદ અદૃષ્ટ ગુણ દોષ, એને કશું જ લાંબુ દેખાતું નથી. પેલી માછલીમાં અને આપણામાં કોઈ ફરક નથી. જરાક જોયું કે ખાવાનું કંઈક આવ્યું છે એટલે દોડ્યા જ. માછલી શું કરે? પેલો ગલ નાખે, લોટ આગળ લગાડેલો હોય એ શું જોઈને ભાગે? લોટ જોઈને ભાગે અને દોડતી જાય, લોટ ખાતી જાય ને એને આનંદ આવતો જાય, ખાવાનું મળ્યું. એ આગળનું નથી જોઈ શકતી ને માટે કાંટામાં ફસાઈ જાય છે. આપણી શું હાલત છે? આપણી શું સ્થિતિ છે? આપણે પણ જરાક પુણ્ય અનુકૂળ છે અને બધું જ મળી રહ્યું છે ને આપણે દોડ્યા જ જઈએ. આ મળી જાય તો હજી આ પણ મળી જાય, હજી તે પણ મળી જાય. સતત કશુંક મેળવવાના વિચારમાં આપણે પરિપાક, એનો વિપાક શું હશે એ ભૂલી ચૂક્યા. આ સુખ આપશે, આ સુખ આપશે, આ સુખ આપશે. બચપણથી આજ સુધી આપણે આ જ શોધીએ છીએ. હજી સુધી કોઈ એવી સ્થિતિ, કોઈ એવી વ્યક્તિ, કોઈ એવો પદાર્થ આપણને જડ્યો નથી જેણે આપણને નિશ્ચિંત કરી દીધા હોય કે ના બસ હવે તમે સુખી જ થયા કરશો. આપણા સુખનો આધાર મન છે અને મન ક્યારેય એક સ્વરૂપ રહેતું નથી. આપણા સુખનો આધાર કોણ છે? મનને ગમે એટલું આપણે કરવું અને મનના ગમા અણગમા એ ક્યારેય એક સરખા હોતા જ નથી. સતત બદલાયા કરે છે. આજે આ તો કાલે આ, એને સતત બદલાયેલું જોઈએ. અજ્ઞાનમાંથી પેદા થયેલી ભ્રમણાનું નામ સંસાર છે. મને લાગે છે કે આ દુઃખને હું દૂર કરી શકીશ, મને લાગે છે કે અહીંયા હું સુખ પામી શકીશ. આ ભ્રમણા આ શેમાંથી પેદા થાય? આ અજ્ઞાન છે. માટે મને એમ લાગે છે કે માં એ તો વહાલ જ કર્યા કરે, પિતા એ તો ખભે લઈને ફરે, દીકરો એ તો ગડપણની લાકડી હોય, દીકરી એ તો વાલનો દરિયો હોય. આ બધી જ માન્યતાઓ આ અજ્ઞાનના ઘરની માન્યતાઓ છે. અને આ જ અજ્ઞાનની ભ્રમણા એ જ સંસાર. આ બધી વ્યાખ્યાઓ છે, વાસ્તવિકતાઓ નથી. વ્યાખ્યાઓ તો માણસ બાંધે છે, વાસ્તવિકતા કર્મ નક્કી કરે છે. આપણે વ્યાખ્યાઓ બાંધીને બેઠા છીએ કારણ કે આવું જોવા મળે છે. પણ ક્યારેક આનાથી વિપરીત જોવા મળે છે ને હું વ્યાખ્યા બાંધું છું ત્યારે દુઃખ તૈયાર કરી લઉં છું. ગુરુ ભગવાન તેને સમજાવી રહ્યા છે કે ભાઈ કશું જ નવું નથી. બધું જ અનંત 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 વાર જે સુખ માટે આજે હું ફાફા મારું છું એ હું મેળવી ચૂક્યો છું. જે સુખની આજે મને કલ્પના નથી એ પણ હું મેળવી ચૂક્યો છું. જે દુઃખથી બચવા હું પ્રયત્ન કરું છું ને એના વગર પણ હું જીવી ચૂક્યો છું. બધું જ આ સંસારમાં કશું જ નવું નથી. એક પણ પરિસ્થિતિ નવી નથી. બસ આપણું અજ્ઞાન, આપણો મોહ આપણને એવું સમજાવે છે કે આ હજી મેળવવા જેવું છે, આ હજી પામવા જેવું છે, હજી અહીંયા દોડવા જેવું છે, હજી આ કરવા જેવું છે. આ જ્ઞાન છે ને એટલે એમ લાગે કે મારી માએ મારી સાથે આ કર્યું. તારી મા કાંઈ નથી કરતી, તારો પિતા કાંઈ નથી કરતો, કોઈ કશું કરતું નથી. જે કરે છે તે ઘૂંટી રાખજો. તમારી અંદર આને સ્થિર કરી રાખજો. જે થાય છે અને જે કરે છે એ બધું જ કર્મ સત્તા કરે છે. તમારે કોના હાથમાં તમારી દોરી સોંપી દેવી, તમારી જાતને કોને સોંપવી, કર્મને કે ધર્મને, એ તમે નક્કી કરી શકો. એના માટે પણ તમે સ્વતંત્ર છો. કર્મ પ્રમાણે ચાલશો તો કદાચ આજે તમને સુખનો અનુભવ થશે પણ આવતીકાલ બહુ અંધકારમય હશે.
ધર્મને તમારી જાત સોંપશો તો કદાચ આજે તમને કષ્ટ પડશે, તકલીફ પડશે. આપણે આજના કષ્ટને કષ્ટ ગણીએ છીએ, આવતીકાલનું કષ્ટ આપણને દેખાતું. આપણે આજના સુખને સુખ ગણીએ છીએ, પણ એની સાથે જોડાયેલું દુઃખ આપણને દેખાતું નથી. માટે આપણું આકર્ષણ બનેલું છે. જેને આવતીકાલ દેખાઈ જાય એ ક્યારેય સંસાર તરફ આકર્ષાય નહીં. જેને આવતીકાલના વિભાગનો વિચાર આવી જાય એને ક્યારેય સંસારની પરિસ્થિતિ કે પદાર્થો એ પકડી રાખી શકે નહીં, એ બાંધી શકે નહીં. આપણે ટક્યા છીએ, આપણે વળગ્યા છીએ એટલા માટે કે મને આવતીકાલ નથી દેખાતી. ગુરુ ભગવાન તેને સમજાવી રહ્યા છે કે ભાઈ બેટા, બધું જ તને એમ લાગે કે મારી માં આમ કરે છે, આવું તો કેટલીય વાર તે અનુભવ્યું હશે તારા સંસારના પરિભ્રમણ. માના સુખ પણ તે અનુભવ્યા છે, માંથી થતા દુઃખ પણ તે અનુભવ્યા છે. ઘોર નરક જેવી સ્થિતિઓ પણ તે અનુભવી છે અને નિતાંત સુખમય સ્વર્ગની સ્થિતિ પણ તે અનુભવી છે. પણ અહીંયા કશું જ ટકાઉ નથી. હું નીકળ્યો છું એ સ્થાયીની શોધમાં નીકળ્યો છું. ધર્મ મારા પોતાના સુખની શોધનું નામ છે. ધર્મ એ શાશ્વતીની શોધનું નામ છે. ધર્મ એ પદાર્થની શોધ નથી. ધર્મ એ વ્યક્તિની શોધ નથી. ધર્મ એ સંસારની સગવડોની શોધ નથી. ધર્મ એ સંસારના પદ પ્રતિષ્ઠા અને પરિવારોની શોધ નથી. આપણે એને એવું બનાવી દીધો છે, પણ વાસ્તવમાં ધર્મ એ નથી. પોતાની ખોજમાં નીકળ્યો હોય એને ધર્મ ખપનો છે. એના માટે જ ધર્મ છે. જે હજી સંસારમાં શોધે છે, જે હજી સંસારના પદાર્થો શોધે છે, સંસારના સુખો શોધે છે, એના માટે ધર્મ કોઈ ખપનો જ નથી. કોઈ ખપ. એ ધર્મનો મિસયુઝ કરશે, દુરુપયોગ કરશે, એ સદુપયોગ નહીં કરી શકે. ધર્મનો સદુપયોગ તો એ જ કરી શકે, ધર્મનો પુરુષાર્થ એ જ કરી શકે જેને પોતાની પડી હોય, જેને પોતાની શોધ હોય, જેને પોતાની ઓળખાણ. આપણે તો ધર્મનો ઉપયોગ એટલે જ માટે કરીએ. અગવડ આવી નથી અને યાદ આવે ચલો પૂછી લઈએ શું કરીએ. કરશે, એક પગે ઊભો રહીને માળા ગણશે. જેટલું કહેશો એટલું કરશે, બધું જ કરશે. પણ ક્યાં સુધી? એક માણસને જેલ થઈ. ગુનો એના ઉપર થોપાઈ ગયો અને એને જેલ થઈ ગઈ. પણ રોજ એક જ કામ કરે, સવારથી સાંજ રામનું નામ લીધે રાખે, લીધે જ રાખે, લીધે જ રાખે, લીધે જ. 24 કલાક કોઈ ગડબડ ન કરે, જેલમાં સરસ રીતે રહે છે, બધું જ રહે છે. પણ આ તો કઈ સહેલાઈથી પતે એવું હોય નહીં. માથે આવી ગયું એને તમે નિર્દોષ છો એ સાબિત કરવામાં જન્મો વીતી જાય એમ લાગે. આ માણસને એવું જ છે, રહ્યો જ રોજ રામનું નામ લે છે. પેલો જેલર જે રોજ આવે છે ને જુએ છે કે આ માણસ છે તો સચ્ચા. રોજ સવારે 4 વાગે ઉઠી જાય, ભગવાનની માળા ફેરવે છે, સારા સારા કામો કરે છે, કોઈને કનડતો નથી, કાંઈ કરતો નથી, બધું જ સરસ કરે. એને ખબર પડી હશે કે આ કેટલા વખતથી છે. ખબર પડી કે 10-12 વર્ષથી તો આ જેલમાં જ. પણ રોજ સવારનો નિયમિત ક્રમ 4 વાગે ઉઠી જાય અને ભગવાનનું નામ લેવાનું. આખો દિવસ જ્યારે નવરો પડે જે કામ કરવા પડે તો કરે, પણ જ્યારે નવરો પડે ત્યારે ભગવાનનું નામ લેવા બેસી જાય. એના એમ થયું સારો માણસ છે, આની સિફારિશ કરવી જોઈએ, આને છોડાવવો જોઈએ. એને દયા આવી અને એને આગળ સિફારિશ કરી, આગળના અધિકારીઓ સુધી પહોંચાડ્યું કે ભાઈ આ માણસને હવે સારો માણસ રાખવા જેવો નથી, અહીંયા ખોટો ફસાઈ ગયો છે, હવે એને છોડી દઈએ. અધિકારી હતો, એની વાત સંભળાઈ પણ ખરી, આના નસીબ હશે. તેને રિહા કરવાનો ઓર્ડર આવી કે ભાઈ આને આવતીકાલે છોડી દેજો. ટાઈમ નક્કી થઈ ગયો, ત્યાં સુધીમાં બધી વિધિ કરવું પડે ને, ડિસ્ચાર્જનો વિધિ કરવો પડે. એટલે આગલે દિવસે પેલા જેલરે એને કીધું કે ભાઈ હું તારી પ્રવૃત્તિથી બહુ ખુશ થયો છું,
રોજ સવારે નિયમિત 4 વાગે ઉઠી જાય છે, કેટલું બધું તને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, કેટલી બધી તારી આસ્થા છે. એટલે મેં સિફારિશ કરી હતી અને તારા નસીબે એ સિફારિશ પાસ થઈ ગઈ છે. આવતીકાલે તને છોડી મૂકવાનો છે. એમ કોઈ પણ ખુશ થઈ જાય, છોડી મૂકવાનો છે. જેલર ચાલ્યો ગયો એના કામે. બીજે દિવસે સવારે આવ્યો, એની ડ્યુટી મોડી હતી. 7 વાગે આવ્યો ત્યારે પેલો નસકોરા બોલાવો. નસકોરા બોલાવીને ઊંઘતો હતો એટલે જેલરે પૂછ્યું, ભાઈ ઉઠાડ્યો ને, રોજ 4 વાગે ઉઠીને ભગવાનનું નામ લેનારો આજે તું આમ ઊંઘમાં નસકોરા બોલાવે છે આટલું? બસ કામ થઈ ગયું. એટલા માટે તો નામ લેતો હતો, હવે જેલમાંથી છૂટવાનું છે, હવે શું કરવા? આપણી આ જ હાલત છે, આપણી આ જ સ્થિતિ છે. ભગવાન ખપે છે, દેવ ગુરુ ધર્મ ખપે છે, પણ કેમ? મારા માટે કે મારી ઈચ્છાઓ માટે? મારા માટે કે મારી એશનાઓ માટે? મારી લાલસાઓ માટે, મારી આસક્તિઓ માટે? શેના માટે જોઈએ છે? ગુરુ ભગવંત કહે છે, જે મારું નહોતું ને મેં છોડ્યું છે એમાં કોઈ મોટાઈ નથી, એમાં કોઈ મોટાઈ નથી. મારું નહોતું એ છોડ્યું છે, અને એ છોડ્યા વગર મારું છે મળવાનું નથી, માટે છોડ્યું. જે મારું નથી એને છોડ્યા વગર મારું છે ત્યાં સુધી પહોંચાતું નથી. એટલે મેં છોડ્યું છે, એટલે હું અહીંયા આવ્યો છું. ગુરુજીની વાત ગમી ગઈ. એમણે પોતાની પણ કથા કરી છે કે મને કેમ નિર્વેદ થયો. કથા તો હોય દરેક. સાંભળીને જોજો પોતાના દુઃખ વિસરાઈ ગયા. એને ધર્મ સમજાવ્યો છે ગુરુએ. દાન, શીલ, તપ, ભાવ બધું સમજાવ્યું. બધી જ કથા પૂરી થઈ પછી એને સવાલ કર્યો છે, સાહેબ આપે 4 પ્રકારના ધર્મ બતાડ્યા, પણ ગૃહસ્થ રહીને દાન સિવાયના કોઈ પણ ધર્મ પરિપૂર્ણ આરાધી નથી શકાય. શીલ, તપ, ભાવ આ ત્રણેયમાં ખાસ ખૂસ તો આવે જ, ઊંચ નીચ તો આવે જ. દાન એવો ધર્મ છે જે કદાચ ગૃહસ્થ પૂરેપૂરો આચરી શકે, બાકી કોઈ ધર્મ પૂરેપૂરો આરાધી ન શકે. મારે તો બધું જ આરાધવું છે, તો શ્રમણપણાને યોગ્ય કોણ હોય? જો આગલા 2 ભવમાં શ્રાવક ધર્મ આરાધ્યો છે, દીક્ષાના ભાવ સુધી પહોંચ્યો છે, પણ ઉપસર્ગના કારણે દીક્ષા લઈ શક્યો નથી. શ્રાવક ધર્મની આરાધનાનું પરિણામ આ જ છે. તમારા ચિત્તમાં સર્વ વિરતિનો પરિણામ જાગે તો તમારો શ્રાવક ધર્મ સાચો. અહીંયા તો ત્યાં સુધી ગયું છે પ્રભુના શાસને કે ભગવાનની પૂજા પણ એની જ વેલિડ ગણાય જેના ચિત્તમાં સર્વ વિરતિનો ભાવ હોય. આ પૂજા કરીને ક્યાં પહોંચવાનું છે? પૂજા કરતા કરતા પરિણામ એ છે કે આ પરમાત્માની પૂજા મને સર્વ વિરતિ સુધી પહોંચાડે એટલે પૂજા કરવાની. સંસારના ભાવથી પૂજવાના નથી ભગવાનને, સર્વ વિરતિના ભાવથી પૂજવાના. જે માર્ગે પ્રભુ ચાલ્યા છે ને એ માર્ગે ચાલવાનું સામર્થ્ય પ્રગટે માટે પ્રભુનો આશરો લેવાનો છે, માટે પ્રભુનું શરણ લેવાનું છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. કેમ? તમે જ શરણ કેમ છો? કારણ કે તમારા સિવાય, તમારા આરાધન સિવાય તમારા રસ્તે, તમારા પગલે ચાલવાનું બળ ક્યાંયથી મળે એમ નથી. તમે જ એ શરણું છો જ્યાંથી એ બળ મળે છે. સાચું કહો, આપણે આટલા વર્ષોથી પૂજા કરીએ છીએ, બળ આવ્યું છે કે આપણે આપણી જાતને નિર્બળ જ માનીએ છીએ? આપણે આપણી જાતને કમજોર જ માનીએ છીએ કે ખરેખર અનુભવો છો કે ના હું કરી શકું એમ છું? એવું લાગે છે આપણે કરી શકીએ? જેના પડખા આટલા બધા સેવ્યા હોય, જેના ચરણો આટલા બધા સેવ્યા હોય, જેની આટલા બધા પ્રકારે પૂજા કરી હોય, અને છતાંય મને અનુભૂતિ ન થાય. આટલા બધા B12ના ઇન્જેક્શન લઈએ, હે ડૉક્ટર સાહેબ? B12ના ઇન્જેક્શન લઈએ શું થાય? હે છતાં એમ કે બહુ નબળાઈ લાગે છે, ડૉક્ટર બંધ જ કરી દે, રહેવા દે.
5 ઇન્જેક્શનનો કોર્સ હોય છે. કેટલા? 5માં તો બધું ફૂર્તી આવી જાય. અહીં કેટલા વર્ષ થઈ ગયા? કેટલા વર્ષ થયા હે વિકે? આંશિક સંતોષ છે, એનાથી સંતુષ્ટ છો? આગળ વધારો, બસ વધારો. મારું કેવું એટલું જ છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. આ એક ચિનગારી પ્રગટી છે ને, એને જાળવી લેજો. આ સંસારનો ઝંઝાવાત છે ને, ક્યારે ઓળવી દેશે ખબર નહીં પડે, નહીં ખબર પડે. આના માટે તો ભવ છે. આ એક ચિનગારી પ્રગટી જાય ને એના માટે ભવ છે. કદાચ અહીં સુધી ન પહોંચી શકો, પણ એના ભાવમાં જીવતા થઈ જાઓ ને તોય તમારો ભવ સાર્થક છે. એના ભાવમાં જીવતા થઈ જાઓ. રોજ મનમાં આવવું જોઈએ. મેં વારંવાર કહ્યું છે, ફરી કહું છું, રોજ સવારે ઉઠો, જ્યારે ફ્રી પડો ને ત્યારે એકવાર તમારા મનમાં આવવું જોઈએ, એકવાર બસ નીકળવું છે, અહીં આ છોડવું છે, અહીં બંધાઈને નથી રહેવું. તપાસજો તમારી અંદર કે આટલા વર્ષ પછી કેમ પ્રભુ થકી આ ન મળ્યું મને. મેં યાચના જ નથી કરી, મેં પ્રાર્થના જ નથી કરી, મેં ઈચ્છા જ નથી કરી. એ તો વરસવા તૈયાર, એ તો બધું જ આપવા તૈયાર છે. હું ઝીલવા માટે તૈયાર નથી. કોનો વાંક? વરસાદ ધોધમાર પડે છે અને આપણું વાસણ ઊંધું પડ્યું છે, ક્યાં મેળ ખાશે? આખો વરસાદ વરસીને સુકાઈ જશે ને આપણું વાસણ એમને એમ રહેવા. ખાલી ચત્તું તો કરી દઉં. થોડાક બહાર નીકળો, બહુ થઈ ગયું. પુણ્યની રટણા ખૂબ થઈ ગઈ છે આપણી પાસે. પુણ્ય જ્યાં ભગવાન છે ત્યાં પુણ્ય પાછળ ફરે છે. પુણ્યની યાચના ન હોય, પુણ્યની માગણી ન હોય, પુણ્યની ઈચ્છા ન હોય, એક જ હોય સમર્પણ. જ્યાં સમર્પણ છે ને ત્યાં ધર્મ પણ છે, પુણ્ય પણ છે, ત્યાગ પણ છે, વૈરાગ્ય પણ છે, બધું જ છે. એટલે કરવાની છે સેવા, એટલે પૂજવાના જ. એક એક ધર્મ, એક એક ધર્મ. ગુરુ ભગવંતને ઓરાવો. મેં કહ્યું હતું એક દિવસ, તમે જ્યારે તમારા હાથે ઓરાવો ને બસ એક જ વિચાર કરજો, સર્વવિરતિનો ઉદય આવે એટલે હું આપું. બહુ ઓરાવી દેવા નહીં, એક દાણો ઓરાવજો, પણ સર્વવિરતિ. કઈ નહીં, પક્ષપાત તો મારા ચિત્તમાં જાગે. પક્ષપાત આ જ લેવા જેવું છે, આ જ કરવા જેવું છે. તમારી વાતો પણ એવી હોય, તમારા વિચારો પણ એવા હોય, અને એકવાર પક્ષપાત જાગશે ને સંસારમાંથી દંભ, પ્રપંચ, ખોટું કરવાની વૃત્તિ, જૂઠ બધું જ નીકળી જશે. સર્વવૃત્તિનો પક્ષપાત હોય ને એ હિંસક ન હોય, એ જૂઠો ન હોય, એ ચોરી ન કરતો હોય, એ અસદાચાર ન કરતો હોય, એ પરિગ્રહને સારો ન માનતો હોય, એ રાગ દ્વેષને સારા ન માનતો હોય, એ બદલાની ભાવનામાં ન જીવતો હોય. પક્ષપાત તો જગાડો. ઘણા પાપ ઘટી જશે, ઘણા દોષો ઘટી જશે, ઘણા વિકલ્પો ઓછા થઈ જશે. પક્ષપાત તો જગાડો. પરમાત્માની પૂજાથી આ પક્ષપાત પેદા કરવાનો. નહીં પ્રભુ, ચાલવા જેવું હોય તો તમારો જ માર્ગ છે, અમે ચાલીએ છીએ ખોટા જ. બે ભાવમાં દીક્ષા નથી લઈ શકી. ભાવના કરી છે, બસ હવે લઈ લેવું છે. પેલી વખત ભાવના કરી, બસ હવે ગુરુ પાસે જવું અને દીક્ષા લઈ લઉં. પણ રાતનો સમય કાઢવો છે એ પણ ભાવ દીક્ષામાં કાઢ્યો છે અને ત્યાં ઉપસર્ગ થયો. બીજા ભાવમાં પણ દીકરાને રાજ્ય આપી દઉં, બસ પછી હું નીકળી પડીશ, પણ ત્યાં અંતરાય આવ્યો. દીકરો જ વિઘ્ન બનીને આવીને ઊભો રહ્યો. પક્ષપાત હતો ને એ ભાવ લંબાયો છે. આ ભાવમાં પણ જોજો, અહીંયા તો સીધી જ પેલા તો શ્રાવક ધર્મ માગણી કરી હતી અને પછી દીક્ષા સુધી પહોંચ્યા. અહીંયા તો સીધો પ્રશ્ન કરે છે, સાહેબ દીક્ષા લેવી હોય તો એની પાત્રતા શું હોય, એની યોગ્યતા શું હોય એ મને સમજાવો. પોતાની પાત્રતા ચકાસે. આપણે તો બહાદુર છીએ, સાહેબ અમે લાયક જ નથી. સીધો હિસાબ કહી દો છો ને સીધે સીધું. કેમ કહી દો છો? કેમ એવું કહી દો છો કે સાહેબ અમે લાયક નથી? બધું તમે જ નક્કી કરશો. તમને પરણવાનું પૂછ્યું તમારા મા બાપે ત્યારે કીધું તું અમે લાયક નથી કે રાહ જોતા હતા? એક બે વાર કીધું પછી માની ગયા.
વ્યવહારથી કીધું. બીજે ક્યાંય આપણને ખબર નથી પડતી આપણે લાયક છીએ કે નહીં. આ બાબત આવે એટલે સીધા આપણે લાયક નથી એ શબ્દ મોઢામાંથી કેમ નીકળી જાય? કોઈ દાડો બેસો તો ખરા જો આ પૂછે સાદું થવું હોય તો શું લાયકાત છે જાણવું છે? 16 ગુણો બતાડ્યા છે. 16 ગુણો બતાડ્યા છે. આટલા 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 ગુણો હોય એ દીક્ષાને પાત્ર હોય. હરિભદ્ર સુરી મહારાજના કેટલાક વિધાનો બહુ અદભુત છે. એમ લાગે કે આટલું તો આપણે કેળવી લઈએ. ચલો આ ભાવમાં કદાચ માનો કે આપણી પાસે ન હોય તો દીક્ષા માટેની પાત્રતા તો કેળવી, જેથી ભવાંતરમાં તરત ઉદયમાં આવે. ગુરુ ભગવાન કહે છે કે સાંભળ દોસ્ત, સમણતણારી હો સાધુને, સાધુપણાને યોગ્ય કોણ હોય? આર્ય દેશ ઉત્પન્નો, સૌથી પહેલો ગુણ છે આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો જોઈએ. ઉત્તમ દેશ, ઉત્તમ સ્થાન એ બહુ મહત્વનું પરિબળ છે. કારણ આપણે કહીએ છીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ બધા જ ભાગ ભજવે છે આપણા પરિણામમાં. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો હોય ને એમાં સહજપણે પરોપકારની વૃત્તિ હોય, સહજપણે દયાની વૃત્તિ હોય, સહજપણે સારી વૃત્તિઓ હોય, માટે આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો સહજપણે હોય. આમ કેમ કરવાનું એવા સવાલો એ ન કરે. એટલે સૌથી પહેલો ગુણ આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો હોય. અને પછી બીજો ગુણ વિશિષ્ટ જાય કુલ સમન્યો, વિશિષ્ટ જાતિ અને કુળમાં ઉત્પન્ન થયેલો જોઈએ. આર્ય દેશ હોય પણ જાતિ અને કુળ જો હલકા મળ્યા હોય, નિમ્ન સ્તરના મળ્યા હોય તો એનું ઘડતર ન થઈ શકે, એની પરિણતિનું ઘડતર ન થઈ શકે. એને કશોય સિંચન ન મળ્યું હોય, બસ જેમ તેમ મોટા થયા હોય, જેમ તેમ ઘડાઈ ગયા હોય, બહારની દુનિયામાં અથડાઈ કૂટાઈને એમને મોટા થઈ ગયા હોય, એનું શું થાય? એને પછી ઘડવો બહુ અઘરો પડે, અસંભવ થઈ જાય. માટે જાતિ અને કુળ પણ વિશિષ્ટ જોઈએ. ખીણ પાય કમ્મલો, હળવું કર્મી હોય. કેવો હોય? હળવું કર્મી હોય, જેના કર્મનો ભાર હળવો હોય, સહજપણે હોય. અતિ આસક્તિ, અતિ મોહ, અતિ મારું તારું, રાગ અને દ્વેષ, વાતે વાતે કશાયો, વાતે વાતે મારું તારું, વાતે વાતે પ્રપંચ, વાતે વાતે માયા, રાજકારણ, આ બધામાં જ રમતો હોય, હળવું કર્મી નથી. આર્ય દેશમાં ઉત્પન્ન થયો હોય, ઉત્તમ જાતિ કુળમાં ઉત્પન્ન થયો હોય, પણ કર્મ ભારે હોય, કર્મ હળવા થવા જોઈએ. અને તો ચેવ વિમલ બુદ્ધિ, કર્મ હળવા છે માટે જ એની બુદ્ધિ નિર્મળ હોય. કોઈનું અશુભ ન વિચારે, કોઈની સ્પર્ધામાં ન ઉતરે, કોઈને નીચો દેખાડવાની મહેનત ન કરે, કોઈની નબળાઈને ગાવાનું કામ ન કરે. વિમલ બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ હોય, કારણ કે હળવું કર્મી છે. માટે જેની બુદ્ધિ નિર્મળ ન હોય ને સમજવાનું ભારે કર્મી છે. જે ધર્મ કરવા છતાં માયા પ્રપંચ ગમતા હોય, કાવા દાવા ગમતા હોય, સત્તાને પદની લોલુપતા ગમતી હોય, આ જ બધું કરતો હોય, સમજવાનું ધર્મ ભલે એ ક્રિયાકાંડમાં જોડાયો છે, હજી ધર્મ સાથે જોડાયો નથી, હજી એના કર્મો હળવા નથી, માટે એની બુદ્ધિ નિર્મળ નથી. સંસારના સ્વરૂપને સમજનારો હોય. દુર્લભમ માણું સત્રમે લખ્યું છે, કેવું સ્વરૂપ સમજે કે મનુષ્ય બહુ દુર્લભ છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે, સંપત્તિ સ્થિર નથી, વિષયો દુઃખના કારણ છે, સંયોગ વિયોગ ફળવાળા છે. દરેક સમયે આપણે મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છીએ અને સંસારનો વિપાક બહુ દારૂણ છે.
આવી રીતે સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજનારો હોય, જાણનારો નહીં, સમજનારો. એ સમજીને જીવનારો હોય, જેને ખબર છે કે મનુષ્ય બહુ દુર્લભ છે ને એ પોતાનો એક સમય પણ ખોટા કાર્યોમાં વેડપશે નહીં, ખોટી રીતે વેડપશે નહીં, પ્રમાદમાં એ ગમાશે, એ પ્રમાદમાં એને ખોશે નહીં. જેને ખબર છે, જેને સમજણ છે કે મનુષ્ય બહુ દુર્લભ છે. જાણકારી તો મને પણ છે, તમને પણ છે. અને જો આપણે હિસાબ કરવા બેસીએ તો ખબર પડે એમ છે કે આખા દિવસમાં આપણો કેટલો સમય વેડફાઈને વ્યર્થ ચાલ્યો જાય છે. કેટલો સમય વેડફીએ છીએ. એકાદ દાડો તો હિસાબ કરો, બેસો તો ખરા એક દિવસ કે આજના દિવસમાં મેં શું શું કર્યું. જરૂરી કામો બધા જરૂરી જ ગણાય, ઓફિસે ગયા તો ગણાય, જમ્યા તો ગણાય, પરિવારનું કોઈ કામ હોય તો ગણાય, ઘરના કામો હોય, બધું જે ગણાય એમાં સમયમાં. પણ એ સિવાયના કેટલા સમયો મેં વેડફ્યા છે જે જરૂરી નહોતા કામો, જે ન કરીએ તો ચાલે એવું હતું, એવા કેટલા કામો કરીને કેટલો સમય આપણે વેડફીએ. ત્યાં ખબર પડશે કે મનુષ્ય બહુ દુર્લભ છે. એ આપણે જાણીએ તો છીએ પણ સમજતા નથી. જન્મ એ મરણ નિમિત્ત છે. જન્મ છે તો મરણ છે જ, આવી બુદ્ધિ છે. તો એ પોતાના જન્મને કેવી રીતે વાપરે, કેવી રીતે વાપરે. સંપદાઓ, સંપત્તિઓ, સંસારના સુખો આ બધું જ અસ્થિર છે, અસ્થાયી છે, ભરોસો કરવા જેવા નથી એવું માનો છો કે આનાથી મારો ભવ પૂરો થઈ જશે સરસ રીતે, આરામથી, આનંદથી, એવું માનીએ છીએ. આ સ્વરૂપ છે અને આ સ્વરૂપની સમજણ પૂર્વક જે જીવતો હોય એ શ્રવણપણાને યોગ્ય છે. અને તો ચેવ તદ્વિરતો, સંસારના સ્વરૂપને સમજે છે માટે ચિત્તમાં વૈરાગ્ય વાળો છે. એનાથી અટકેલો છે. ખૂબ હાઈવે કરવી, ખૂબ દોડાદોડ કરવી, કોમ્પિટિશનમાં ઉતરી જવું અને એના માટે જ આખો દિવસ વિચારવું, એવી પરિસ્થિતિમાંથી અટકેલો હોય તે શ્રવણપણાને યોગ્ય છે. પયણું કસાઓ, જેના કષાયો ખૂબ મંદ હોય, થેવ હાસો, વાતે વાતે હાસ્ય, ઠઠ્ઠા મશ્કરી, ગમે ત્યાં ગમે તે રીતે હસ્યા કરવું, એવું જેના જીવનમાં ન હોય, ક્ષુદ્રતાનું લક્ષણ છે. અકૌગો, કૌતુક ન હોય, કોઈકની પણ વાત જાણવી હોય, કોઈકની પણ નબળી વાત જાણવી હોય, કોઈ પણ સમાચાર જાણવો, આ કૌતુક છે. આપ ક્યાં શું બન્યું, શું ન બન્યું, તમે જોજો. પાલીતાણામાં ચોમાસું કરનારા, પાલીતાણામાં રહેનારા, તમે જોજો જીવન. કઈ ધર્મશાળામાં શું ચાલે છે, શું નથી ચાલતું, કોને ત્યાં કઈ પ્રભાવના થઈ, શું નથી થઈ, આ જ પંચાયત કરતા હોય. આખું આની જ તપાસમાં હોય. ઘણી વાર એમ લાગે ચોમાસું કરવા જાય પણ વધુ બાંધીને આવે ત્યાં. અકૌવું, કુતૂહલી ન હોય, કયનનું કૃતજ્ઞ હોય, પોતાના પ્રત્યે જેણે જરાક પણ કર્યું હોય તો એ ઉપકારને સ્વીકારનારા, વિનીત હોય અને બધાને પહેલેથી જ ગૃહસ્થ અવસ્થાથી જ બધાને માન્ય હોય. સારા માણસો, સમાજના પ્રતિષ્ઠિત લોકો એ પણ એને માન્યતા આપતા હોય. અદ્વેષકારી, કોઈનો દ્વેષ એના મનમાં ના, દ્વેષથી મુક્ત હોય, કોઈકની ભૂલ હોય, કોઈકની ક્ષતિ થઈ હોય, નાની મોટી ગમે તે થઈ હોય, દ્વેષ ના રાખ. કલ્યાણાંગ, ઉત્તમ સ્વભાવ વાળો, શ્રદ્ધા વાળો હોય. અને શ્રદ્ધા કેવી હોય? સ્થિર શ્રદ્ધા વાળો. પરિસ્થિતિઓ પ્રમાણે જેના પરિણામ બદલાઈ જાય, જેના ભાવ બદલાઈ જાય, જેની શ્રદ્ધા બદલાઈ જાય એવો નહીં, સ્થિર શ્રદ્ધા વાળો. એ બંને મૂક્યા છે. શ્રદ્ધાવાન મૂક્યો એક ગુણ, બીજો મૂક્યો સ્થિર શ્રદ્ધા વાળો, અને છેલ્લું મૂક્યું સમુપસંપન્ન,
એટલે સંપૂર્ણ સમર્પણ ભાવથી સંયમ લેવા માટે આવ્યો હોય. હવે આ બહુ અઘરો ગુણ છે. હવે હું મારા વિચારોને, હું મારી ઈચ્છાઓને, મારા દ્રષ્ટિકોણને બધાયનું વિસર્જન કરીને આપના શરણે આવું છું, આવો ભાવ જેને હોય, આટલી આ 16 ગુણવાળી વ્યક્તિ હોય એ સંયમ માટે સુપાર કરે છે. શિખી કુમાર રાજી થયો છે. ભગવાન બહુ ઉત્તમ. એ ગુણ સાંભળીને ખૂબ રાજી થયો છે અને ગુરુ ભગવાનને કહે છે, અહમ પૂર્ણ સમુપસંપન્નો, હું સમર્પિત થવા આવ્યો છું. હજી પહેલો જ પરિચય છે, પણ ના, પહેલો પરિચય નથી. સંસ્કાર તો બહુ જૂના છે. આ ધર્મ ગમે છે, આ માર્ગ ગમે છે, આ વેશ ગમે છે અને પ્રભુ ગમે છે. આ માણસ કેવા હશે? નહીં, માર્ગ શ્રેષ્ઠ છે ને બધું શ્રેષ્ઠ છે. હું આપને સમર્પિત થવા આવ્યો છું. હું લાયક છું કે નહીં હવે આપ નક્કી કરો. અને પછી ગુરુ ભગવાન તેને શું કહે છે કાલે વિચાર.